વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. કેમ છો બધા? મજામાં? ભાઈઓ તથા બહેનો બધાય મજામાં? મારા અમદાવાદવાસીઓ પણ મજામાં હશો અને હું પણ મજામાં છું. તો તમને અહીંથી ઝીણો અવાજ આવતો હશે, કારણ કે હું નાની રૂમમાં વાત કરી રહી છું ને બધા અત્યારે તમને ખબર હોય ગેલેરીમાં વાગી ગયા છે અત્યારે 10:30. બહારની રૂમમાં ચેતન સૂતા છે, એટલા માટે માતાજીના અને માધવના દર્શન પછી કરાવીશ. તો કેવા લાગ્યા મારા વ્લોગ, કેવી રીતે મજા આવે છે ને થોડુંક એન્ટરટેનમેન્ટ થોડું નહીં, વધારે નહીં પણ થોડું કેપ્ચર કરું છું ને થોડુંક નાખું છું. એટલે ખૂબ જ એન્જોય કર્યું હતું કાલે. દાલ બાટી, ખૂબ જ જૂની બધી વાતો એકબીજાની યાદ હોય, બધા એકસાથે બધા એકબીજાને કહેતા હતા. ખૂબ જ મજા આવી દાલ બાટી ખાવાની અને સાથે જમવાની અને બધા ત્યાં મસ્તી કરવાની પણ. છોકરાઓને ખૂબ મજા આવી હતી. છોકરાઓને કોઈ રોકટોક કરવાવાળું નહોતું, એટલે હવની રીતે મોજ કરતા હતા. ઓલા હતા મારા મામાજી અને મામીજી અને હિતેતલબેન ને વિજાભાઈ, ભંપુભાઈ એ વરરાજો છે અને આ 26-27ના મેરેજ છે, એટલે અમારે ઘરે અહીંયા જમાડવાનું હતું ફૂલેકું. પણ એ યોગેશભાઈને કે આપણે કારખાને મજા આવશે ખુલ્લામાં, એટલે પછી એવી રીતે અમે ત્યાં જમાડ્યા. તો ખૂબ મજા આવી ગઈ. તમને શું વ્લોગ જોવાની મજા આવે છે ને? થોડું ધીરે એટલે બોલી રહી છું કે રીઝન તો મેં દઈ દીધું છે, ચેતન સૂતા છે એટલા માટે. અને શું મજા આવી હતી એની વાત જવા દો. ખૂબ બધા હસાતા અને ખૂબ બધી જૂની વાતો કરતા હતા. અને મામાની લોકોને ખાસું મોડું થઈ ગયું, 10:30 જેવું થઈ ગયું હતું. યોગેશભાઈ કે તમે લોકો બધા જમી લો, એટલે અમને લેડીસોને ફર્સ્ટ જમાડી લીધું હતું, છોકરાઓને બધાને જમાડી લીધું. જેન્ટ્સ મોડા રહ્યા હતા અને અમને જમાડી લીધું. ચેતનને ખૂબ જ ભૂખ લાગી હતી, એટલે બિચારા આટા મારતા હતા, જલ્દી આવે. અને એમાં મેં એવું ફની આમ કરી નાખ્યું ને એની વાત જવા દો. એટલે હું જમીને હાથ ધોઈને બહાર ગેલેરીમાં જોઈને તો પંપુભાઈ મામા આવતા હતા. તો મેં ઓલા આપણે નાના હોય તો એમ કે મામા આવ્યા, એવું ફની જેવું નાનું એવું કરી નાખ્યું ને, એટલે એટલા બધા ખુશ થઈ ગયા. મેં કહું મામા આવ્યા, છાશ લઈને મામા આવ્યા. અને હું એવું કરવા પડી, ચેતનને મામી બધા શું દાંત કાઢે. અને મારું જોઈ અને સીડી ચડીને મામા આવતા હતા ને, તો હું જે રીતે મામા આવ્યા એમ કરતી હતી ને, મારી પાછળ મહેશભાઈ, યોગેશભાઈ મામા એટલા બધા દાંત કાઢ્યા ને. બધા નાના થઈ ગયા હતા, એમ કે દિલથી કે આપણે નાના હોય ને કેમ મામા હોય કંઈક વસ્તુ લઈને આપણી માટે આવતા હોય ને આપણે જોરથી મામા આવ્યા એવું કંઈક થઈ ગયું હતું. પણ એ કેપ્ચર નહોતું થયું. તમે વિચાર કરો, હું અત્યારે એવી રીતે બોલું છું તોય તે મને બે દુખવા મળ્યું દાંત કાઢી. એટલું મસ્ત લાગતું હતું. આમ થઈ એમ કે નાનપણમાં આપણે કેમ નાના થઈ ગયા હોય એવી રીતે બધા નાના થઈ ગયા હતા. ને પછી મામા મારા ખાસા મોટા છે, તો પણ એ આવું પહેલાં આમ રાખતા નથી, દીકરીને ઘોડે જ રાખે છે. એટલે એ પણ હસવા મળ્યા, મામી હસવા મળ્યા. બહુ મજા આવી બધા પલો એન્જોય કરવાની. બસ આજે તો કાંઈ નક્કી નથી શું કરશું શું નહીં, પણ હા થોડાક હસાવાનું કામ તો જરૂર કરશું. તો બસ મગભાત અથવા બટેકાની શાકની રોટલી બનાવવાની છે. અને દાળ 2 વાટકા જેટલી દાળ વધી હતી. બાટી બહુ વધી હતી, કે પુલાવે બહુ વધ્યા હતા. બધા કહેતા અમે ખાશું, પણ બધાને છે ને બહુ મોડું થઈ ગયું હતું ને, એટલે બધાને ભૂખ મરી ગઈ હતી. ચેતન સ્પેશિયલી ખાઈ નહોતા, કે બિચારા 2-3 બટકા ખાધા ને તેનાથી ઓતરાઈ ગયું, એટલે વોમિટ ચાલુ થઈ ગઈ, એટલે એણે તો ખાધું જ નહીં. એટલે છે ને બાટીની દાળ વધી, નકર તો થઈ જાત. અત્યારે કંઈક નક્કી નથી, મગનું શાક કરશું કે બટેકાનું શાક કરશું. ચેતન જાગે એટલે પૂછી લઉં. રોટલી થઈ ગઈ છે અને બસ આ છે. હમણાં મળાવું માતાજીને માધવ સાથે. અને હા, માધવને ધ્રુવી અને નેન્સીએ ઉપરનું ટોપ જેવું નાઇટ ડ્રેસ નેન્સીએ બનાવ્યું, અને છે ને બરમુડા ટાઈપ નિકર જેવું એ ધ્રુવીએ બનાવ્યું. હું તમને ખાસ કરીને બતાવીશ. વાગી ગયા છે રાતના 7. તો
મારી દેરાણી અમારી નેન્સી આટલું સ્વેટર લાવી હતી અને આવું નાનું એવું ગેજેટ લાવી હતી. આ મોટું છે ને એ સંતરાનું છે ને નાનું છે ને એ લીંબુનું છે. જોઈ આપણે આ થાય છે કે નથી થતું. આપણે હું ધ્રુવ યારે બોલતી નથી કારણ કે બાંધવામાંથી ઊંચી જ ન થઈ ગઈ. હા તો કાંઈ વાંધો નહીં, ન બોલું કાંઈ નહીં. તો આને છે ને થોડુંક આમાં કરવાનું હોય, વળવાનું હોય. ત્યાં સુધીમાં છે ને નેન્સી ફિંગર ક્રોસ કે થાય કે નથી થતું. બોલાય કે કાંઈ 5 મિનિટ થતું થઈ નથી આવું વળે. આવા બે ગેજેટ આવ્યા છે, આપણે મોટું યુઝ કરશું. નેન્સી આમ આમ કરવાનું હોય ને એમ ન હોય, મીંડું ઉપર એટલે આમ હોય. આલું અંદર હોય, અંદર હોય, અંદર હોય, આ બહાર હોય. ટ્રાય કરીએ. આ અંદર હોય અને નાખો જે અંદર બસ. પછી એમાં છે ને થોડીક વખત ગોળ કરવાનું. પછી એને ગોળ ગોળ ફેરવાનું. વર્ક જીવનમાં તમને દેખાતું હશે. જલકુકડી બોલી, જલકુકડી શાયદ ખતમ થઈ ગયો છે. ગોળ ગોળ ફેરવાય. તમને બતાવું જ્યુસ નીકળ્યું છે. તો આ વર્ક કરે છે. આમાં કાંઈ રહ્યું નથી, એકદમ છોતરું જ છે, કંઈ છે એની અંદર કાંઈ છે નહીં. તો વર્ક કરે છે.